જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે વાત કરવી છે એ પવિત્ર ભૂમિની જ્યાં દ્વારકાના નાથે પોતાની લીલાઓનું અંતિમ ચરણ પૂર્ણ કર્યું હતું. વાત છે ભાલકા તીર્થની. સૌરાષ્ટ્રના વેરાવળના કિનારે એક એવી જગ્યા છે જ્યાં હવા આજે પણ શ્રી કૃષ્ણના છેલ્લા શ્વાસની સુગંધ અનુભવે છે. એ છે ભાલકા તીર્થ, જેને પોતાના કર્મનું દેવું ચૂકવીને એક સામાન્ય માનવીની જેમ પૃથ્વી પરથી વિદાય લીધી હતી. મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો, જેથી આજે હું તમને ભાલકા તીર્થના એવા રહસ્ય વિશે જણાવીશ જે સાંભળીને કદાચ તમારા રૂવાડા ઊભા થઈ જશે. તો ચાલો શરૂ કરીએ. મહાભારતનું યુદ્ધ પૂરું થયું. ગાંધારીનો શાપ સાચો થવાનો સમય આવી ગયો હતો. યાદવ કુળનો વિનાશ થઈ ચૂક્યો હતો. શ્રી કૃષ્ણ જાણતા હતા કે હવે સમય આવી ગયો છે. તેઓ શાંતિથી હિરણ નદીના કિનારે એક પીપળાના વૃક્ષ નીચે વિશ્રામ કરી રહ્યા હતા. તેઓ યોગ નિંદ્રામાં હતા. એ જ સમયે એક પારધી, જેનું નામ જરા હતું, તે ખોરાકની શોધમાં ત્યાંથી પસાર થયો. દૂરથી તેને પીપળાના પાંદડા વચ્ચે કંઈક ચમકતું જોયું. તેને લાગ્યું કે આ કોઈ હરણની આંખ છે. જરાએ ધનુષ પર બાણ ચડાવ્યું અને નિશાન તાકીને તીર છોડ્યું. જ્યારે તે દોડતો ત્યાં પહોંચ્યો ત્યારે તેની આંખો ફાટી ગઈ. તીર કોઈ હરણને નહીં, પણ સાક્ષાત પરમાત્માના ડાબા પગના તળિયે વાગ્યું હતું. તે જરાનું બાણ નહોતું, એ તો પૂર્વજન્મનો એક હિસાબ હતો. રામાયણ કાળમાં શ્રી રામે વાલીને છુપાઈને તીર માર્યું હતું. ત્યારે વાલીએ વરદાન માંગ્યું હતું કે આવતા જન્મમાં તું મને આ જ રીતે મારજે. શ્રી કૃષ્ણે તે વચન પૂરું કર્યું. જરા ભયભીત થઈ ગયો. તે રડતા રડતા કૃષ્ણના ચરણમાં પડ્યો. તેને કહ્યું, પ્રભુ, મારાથી આ શું થઈ ગયું, જે સર્જનહારને જ ઈજા પહોંચાડી. ત્યારે કૃષ્ણે પોતાની આંખો ખોલી. તેમના ચહેરા પર કોઈ પીડા નહોતી, માત્ર એક સૌમ્ય સ્મિત હતું. તેમણે કહ્યું, જરા, તું ડરીશ નહીં. તે મને નથી માર્યો. તે તો મારા આ ભૌતિક શરીરને મુક્તિ આપી છે. તારું કર્તવ્ય તું કરી રહ્યો હતો અને મારું કર્તવ્ય મેં પૂરું કર્યું. ત્યાંથી જ ભગવાન શ્રી કૃષ્ણ હિરણ નદીને કાંઠે દેહોત્સર્ગ તીર્થ તરફ ગયા. ભાલકા તીર્થ આજે પણ આપણને એ શીખવે છે કે કર્મનો સિદ્ધાંત કેટલો અટલ છે. સ્વયં ભગવાન પણ કર્મથી પર નથી. આ તીર્થ પર આજે જે પીપળાનું વૃક્ષ છે તે એ જ સમયના વૃક્ષનું સંતાન માનવામાં આવે છે. ત્યાં ઊભા રહીને તમે જ્યારે આંખો બંધ કરીને વિચારશો તો તમને એ હિંમત અને શાંતિનો અનુભવ થશે જે શ્રી કૃષ્ણે તે ક્ષણે અનુભવી હતી. મિત્રો, આ હતી એક અત્યંત પ્રેરણાદાયી અને સમજવા જેવી વાત. આવા જ અનેક આધ્યાત્મિક અને બોધદાયક વિચારો જાણવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો. જો તમને આ માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી અદ્ભુત વાતો સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.